મારે લઈ લેવો જોઈએ. અને આવા નાનકડા દીકરાએ આ માસક શ્રવણની તપસ્યા શરૂ કરી. ત્યારે અમને કોઈ સમાચાર નહોતા કે અમે માસક શ્રવણ ચાલુ કર્યું છે. 15મા કે 17મા ઉપવાસે અમને મેસેજ આવ્યા કે હવે આગળ વધ્યો છે અને હવે પૂરી થવાને આરે છે. બસ ખરેખર આ હૃદયની ભાવના કેટલી કામ કરતી હોય છે, શ્રદ્ધા અને આસ્થા શું કામ કરે છે. ગુરુ ભગવંતની અંદર એને કદાચ જોયા બી નહીં હોય, કદાચ ઘોષમાનને જોયા હશે પ્રોપરલી, પણ ગુરુ ભગવંતને કદાચ એવા ધ્યાનથી એને કદાચ જોયા બી નહીં હોય, પણ એ શ્રદ્ધા કામ કરી રહી છે કે શ્રદ્ધા તમે મૂકો ગુરુ ઉપર અને તમારા કાર્ય થાય ને થાય. બસ શ્રદ્ધા સબૂરી છે. તમે શ્રદ્ધા વધારો, ગુરુ ભગવંતના આશીર્વાદ તમને મળે જ છે. બસ આજે આ શ્રદ્ધાનું પ્રેક્ટિકલ સ્વરૂપ આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છીએ કે આવા નાનકડા બાળકની અંદર આટલી સરસ આરાધના થાય અને સાચે પરિવારની અંદર 22 જણા જો આટલી મોટી દીર્ઘ તપસ્યાઓ કરતા હોય તો ખરેખર આ કૃપા ગુરુ ભગવંતની છે, પરમાત્માની છે. બસ આ આરાધના આ કૃપા આપણને હંમેશા મળતી રહે એના માટેનું એક મૂળ કારણ એક જ છે, આપણી શ્રદ્ધા અને આપણી આસ્થા. આ દિન પ્રતિદિન આપણી શ્રદ્ધા અને આસ્થા વધે એ જ પરમાત્મા પાસે પ્રાર્થના.